નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ચૂકી છે। દિવાળીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે। હવે આપણે ઉજવણીના જે ફેઝની અંદર આવી ગયા છે, ત્યારે આપણે રિયલ એસ્ટેટને માટે ખાસ કરીને આજે પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર ચર્ચા કરવાના છે। ગયા વર્ષથી આ વર્ષ સુધી રિયલ એસ્ટેટ માટે કેટલા બદલાવ થયા છે, આવનારા વર્ષ પાસેથી આપણી શું અપેક્ષાઓ છે, આ તમામની ચર્ચા આજે આપણે કરીશું। અને સાથે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ અજમેરા, જેઓ સેક્રેટરી છે ક્રેડાઈ એમસીઈ ચાઇના અને સાથે જ ડિરેક્ટર છે અજમેરા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાના। અને સાથે જ આપણી સાથે આપણા સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે કેવલ વાલમિયાજી, જેઓ સીઈઓ છે ક્રેડાઈ એમસીએ ચાઇના। આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। થેન્ક યુ। ધવલજી, ચર્ચાની શરૂઆત આપની સાથે કરીએ કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે આખો કોરોનાનો ફેઝ આપણે જોઈ લીધો અને ગયા વર્ષે આપણે થોડા એની અંદરથી બહાર નીકળ્યા હતા। હવે આ વર્ષે આપણે લગભગ સંપૂર્ણ રીતે આ ઇમ્પેક્ટમાંથી, એની અસરમાંથી બહાર આવી ગયા છે। ત્યારે સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું છે કે આખું ગયું વર્ષ રિયલ એસ્ટેટને માટે આપણે મૂલવવું હોય તો આપણે કયા પડકારોનો સામનો કરી લીધો અને હજી અમુક એવા પડકારો છે જે આપણી સામે બાકી છે? તો ઝરનાબેન, સૌથી મોટું જે તમે કીધું કે કોવિડ જ્યારે થયું ત્યારે રિયલ એસ્ટેટ માટે લોકોને જેમ મેં પહેલાં કહ્યું કે ભાઈ એ લોકોને ઘરની એક ઇમ્પોર્ટન્સ ને અહેમિયત ખબર પડી કે ભાઈ ઘર એક રિયલ એસ્ટેટ એક આપણા માટે હોવું જોઈએ, જે આપણી સેફટી ને સિક્યોરિટી, ક્યારે આવું થાય તો આજે હું એક ઘરમાં પરમનન્ટલી રહી શકું, સેફટી સિક્યોરલી રહી શકું। તો એ નહીં, એ ડિમાન્ડથી ને એ કારણથી રિયલ એસ્ટેટમાં ઓવરઓલમાં સારું એવું ડિમાન્ડને જમ્પ છેલ્લા 2 વર્ષની અંદર આપણે જોયું છે। ખાલી બોમ્બેમાં નહીં પણ ઓલ ઓવર અક્રોસ ઇન્ડિયાની અંદર એ જોવા મળ્યું છે। અને એ જેમ 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 લોકો બહાર આવતા ગયા, લોકડાઉન જેમ જેમ છૂટા થતા ગયા, એવી રીતે એ ઓટોમેટિકલી બધી જગ્યાએ એ ડિમાન્ડ સારી એવી યર ઓન યર અને મંથ ઓન મંથ પણ ગ્રોથ સારો એવો દેખાય છે। અને રિયલ એસ્ટેટ માટે એક આ પોઝિટિવ ફેક્ટર છે। એને બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટે પણ ઇનિશિયલી, જેમ મહારાષ્ટ્ર ગવર્મેન્ટની વાત કરીએ કે કર્ણાટકા ગવર્મેન્ટની વાત કરીએ કે બીજા ઘણા બધા એવા સ્ટેટ હતા, એમને એક આ રિયલ એસ્ટેટને બૂસ્ટ કરવા માટે એક સારી એવી ટાઈમ લિમિટ માટે સ્ટેમ્પ ડ્યુટીની રાહત આપી। મહારાષ્ટ્ર ગવર્મેન્ટે બીએમસીની પ્રીમિયમ્સની થોડી રાહત આપી। આ બધા કરવાથી હાઉસિંગને એક બૂસ્ટ મળ્યું, જેનાથી એક ડિમાન્ડ ઓવરઓલ શરૂ થઈ અને ઇકોનોમી માટે પણ એક સારું, કેમ કે અમારું બહુ ક્લિયરલી માનવું છે કે એક રિયલ એસ્ટેટ જ્યારે ચાલે છે તો 260 અલગ અલગ ઇન્ડસ્ટ્રી એની પાછળ ચાલે છે। તો એક મિની ઇકોનોમી તમે જે કહી શકો એ રીતે એક રિયલ એસ્ટેટના ગ્રોથથી ચાલી રહ્યું છે। સો ઓવરઓલ જેમ જેમ વર્ષ આવતા ગયા, છેલ્લા 2 વર્ષની અંદર ગ્રોથ સારો એવો દેખાય છે। અને આ જેમ દેખાય છે કે ઇન્ડિયા માટે રોટી કપડાં ને મકાન હંમેશા ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। અને રિયલ એસ્ટેટ એક ઇમોશનલ વેલ્યુ છે, એક ઘર પોતાનું હોવું એક ઇમોશનલ વેલ્યુ છે ઇન્ડિયન્સ માટે। તો ડેફિનેટલી એનાથી આપણને એક સારી એવી ડિમાન્ડ આગળ જતા દેખાય છે। અને મને એવું દેખાય છે નેક્સ્ટ 4-5 વર્ષ આવું સસ્ટેનન્સ રહેશે। જી, તો જે રીતે અહીં આગળથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે પાછલા વર્ષની અંદર સારી એવી ખરીદારી આપણે જોઈ છે, ઘરોની થતી જોઈ છે, એટલે રિયલ એસ્ટેટની અંદર એક રિવાઇવલ જેવું આપણે જોયું છે। આ કોવિડ બાદ આપણે જોઈ રહ્યા છે કે સારી ઘરોની ખરીદારી થઈ, કારણ કે લોકોએ પોતાના ઘરનું મહત્વ સમજ્યું છે। તો ટૂંકાણમાં આપણે કહીએ તો આ વર્ષ, આ દિવાળી, ગઈ દિવાળીથી આ દિવાળીની આપણે વાત કરીએ તો આ જે વર્ષ છે એ કદાચ ઘણા અંશે લોકોને પોતાનું ઘર અપાવનારું વર્ષ કહ્યું છે, એમ કહીએ તો કદાચ કાંઈ ખોટું નથી। કેવલજી, હવે હું તમારી પાસે પણ આવવા માંગીશ કે આ વર્ષ દરમિયાન આપણે એક જે બીજો મોટો પડકાર જોયો હતો, જેનો કહી શકીએ કે રશિયા યુક્રેનની વચ્ચેનો આ તણાવ છે, આ સંકટ છે, પણ આખા ગ્લોબલ ઇકોનોમી, તમામ દેશોની ઇકોનોમીને એણે અસર કરી છે। ભારતીય અર્થતંત્ર પણ એમાંથી એટલું બધું બાકાત તો નથી જ રહ્યું। પણ રિયલ એસ્ટેટની અહીં આગળથી આપણે વાત કરીએ, રિયલ એસ્ટેટ પર આની કેટલી અસર? જ્યારે ઝરનાબેન, જ્યારે આ વોર શરૂ થયો હતો ત્યારે એને ગ્લોબલ ક્રાઇસિસ કહેવામાં આવતું હતું અને ઘણા ખરા અંશે એનો ઘણો બધો એક ભાગ અથવા એક ભાર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ઉપર પણ જોવા મળ્યો છે। આપણે લાસ્ટ યરમાં પણ જોયું હતું કે સ્ટીલ અને સિમેન્ટ, જે બેઝિક મટીરિયલ્સ છે, એના ભાવમાં 18થી 22% નો વધારો જોવા મળ્યો હતો અને લગભગ મોટાભાગના ડેવલપર્સ એક વિષમ પરિસ્થિતિમાં આવી ગયા હતા કે જ્યારે એમનું જે ઘરની જે બનાવવાની જે કિંમત છે, જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અથવા જે પ્રોડક્શન કોસ્ટ આપણે જેને કહીએ અથવા અમારી ભાષામાં જેને કન્સ્ટ્રક્શન કોસ્ટ કહેવાય, એ ઘણી બધી વધી જવા
મંડીથી. અને એ દરમિયાન ક્રેડા એમસીએચઆઈ તરફથી પણ અને બીજા ઘણા બધા જગ્યાએથી ગવર્મેન્ટને એ અર્જ ગઈ હતી કે એમાં ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન થાય અને ક્યાંય પણ આ જે સ્ટીલ, સિમેન્ટ અને જે બીજા બધા જે મૂળભૂત જે પરિબળ છે એના જે ભાવ ઉપર એક જાતનો અંકુશ લેવામાં આવે. તો ભારતની ઇકોનોમી આજે મને એટલું કહેતા ગર્વ થાય છે કે એટલી સ્ટ્રોંગ છે કે એ ઇમ્પેક્ટ આવવા છતાં પણ આજે આપણે એમાંથી ઘણા ખરા અંશે બહાર નીકળી ગયા છીએ. ઓઇલના જે ભાવમાં જે વધારો જોવા મળ્યો હતો એનો ઇમ્પેક્ટ ના ફક્ત ટ્રાન્સપોર્ટ ઉપર પણ એને લગતા જેટલા પણ પરિબળો છે ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ બધા ઉપર જોવા મળ્યો હતો. પણ આઈ થિંક આ રિયલ એસ્ટેટ સેક્ટર જેમ તમને ખબર છે એમ આજે ખેતીવાડી પછી બીજા નંબરનું સૌથી મોટું રોજગારીવાળું ક્ષેત્ર છે. એટલે અને એનું જે ફંડામેન્ટલ્સ છે એ બહુ સ્ટ્રોંગ છે. એના લીધે થઈને આજે મને લાગે છે કે એની અસર પહેલાં જેવી વિષમ હવે મને જોવા નથી મળતી. જી. તો જે રીતે આ એક વૈશ્વિક સંકટ આપણે આવતું જોયું છે, પોલિટિકલ જે સંકટ અહીંયા આગળથી આવ્યું છે એને કારણે આપણે જોયું કે આ વર્ષ દરમિયાન આપણે સ્ટીલ હોય, સિમેન્ટ હોય, આ બધાનો ઉપયોગ જે છે રિયલ એસ્ટેટની અંદર ઘણો જ મહત્ત્વનો રહેતો હોય છે. એની કિંમતો વધતી દેખાય, પરંતુ આ જે પડકાર હતો એનો આપણે સામનો કર્યો છે. અને અર્થતંત્રની વાત કરીએ તો કદાચ ભારતે અન્ય અર્થતંત્ર કરતાં થોડો સારી રીતે આ વસ્તુનો સામનો કર્યો છે. એ આપણે આપણી ચેનલના તમામ શોની અંદર પણ સતત ચર્ચા કરતા જ આવ્યા છે. તો આજે આપણે ખાસ રિયલ એસ્ટેટની આગળથી ચર્ચા કરી રહ્યા છે. ત્યારે જે રીતે ધવલજી આપણે આ વર્ષ દરમિયાન આપણી પાસે મંથ વાઇઝ, ક્વાર્ટર વાઇઝ જે પણ રજિસ્ટ્રેશનના આંકડાઓ આવતા જોઈએ છે, ખાસો એવો વધારો આ વખતે આપણને જોવા મળ્યો કે મંથ વાઇઝ મંથ જે પણ આંકડા આવતા હતા એ પાછલા આંકડા કરતાં વધીને આવતા હતા. એ રીતનું સ્થિતિ બનતી દેખાય છે. તો શું આ જે સ્થિતિમાં આપણે પહોંચ્યા છે, આ રિયલ એસ્ટેટના રિવાઇવલ અહીંયા આગળથી શરૂ થઈ ગયું છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો હું એમ કહીશ કે રિયલ એસ્ટેટની રિયલ રિક્વાયરમેન્ટ જે પબ્લિક માટે છે એ રિયલી આમ સાચા ઓલામાં બહાર આવતી દેખાઈ રહી છે. અને જે છેલ્લા 2 વર્ષ કે 1.5 વર્ષથી મંથ ઓન મંથ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણે ગ્રોથ જોઈ રહ્યા છે, એ એક જ કહે છે કે ઇન્ડિયાની અંદર જેમ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે હાઉસિંગ ફોર ઓલ એમનું જે છે એ સપનું પર સાકાર થતું દેખાય છે. અને લોકો ઘરના રિયલ એસ્ટેટના બાઇંગ ઉપર બહુ સિરિયસલી એક કરે કે આજે હું સ્ટોકમાં ઇન્વેસ્ટ કરું કે હું મ્યુચ્યુઅલ ફંડમાં કરું કે હું એક રિયલ એસ્ટેટમાં કરું કે ગોલ્ડમાં કરું. તો પહેલાં કદાચ એમનો પ્રેફરન્સ ગોલ્ડ, સ્ટોક ને મ્યુચ્યુઅલ ફંડમાં હશે ને રિયલ એસ્ટેટમાં કદાચ ઓછો એવા ઘણા લોકોને એવું. પણ હવે જે એ પ્રેફરન્સમાં રિયલ એસ્ટેટનું મહત્ત્વ વધે છે અને એનાથી એ લોકોની બાઇંગ ને ઇન્ટરેસ્ટને જે એ બહુ આગળ વધી રહી છે. તો એ કારણે મને દેખાય છે કે આજથી જેમ તમે જુઓ તો ઇન્ડિયાની કેપેસિટી ને ઇન્ડિયાની જે રિક્વાયરમેન્ટ છે, ડિમાન્ડ એ એટલી સારી છે કે કદાચ બધા ડેવલપર ઇન્ડિયાના સાથે મળી અને 24 કલાક બધા રોજ પ્રોજેક્ટ કરે તો પણ એ ડિમાન્ડને ફૂલફિલ નહીં કરી શકે. એટલી ડિમાન્ડ છે રિયલ એસ્ટેટની ઇન્ડિયામાં. તો એ ડિમાન્ડને આગળ જતાં આપણે જોઈએ તો નેક્સ્ટ 5, 7, 8 વર્ષ તો ડેફિનેટલી આ રિવાઇવલ ગ્રોથ દેખાય છે. અને એનાથી જ મને એવું લાગે છે કે મંથ ઓન મંથ કદાચ એવું ગ્રોથ એવરી મંથ ના થાય, બટ એક સસ્ટેનેબલ ગ્રોથ જેમ કહેવાય કે જે ઇકોનોમી માટે સારું, રિયલ એસ્ટેટ માટે સારું, પબ્લિક માટે સારું, એવું મને નેક્સ્ટ 4-5 વર્ષ દેખાઈ રહ્યું છે. ઓકે, તો નહીં કે એક વર્ષ, પરંતુ જે રીતે આપણે આ ગ્રોથ જોઈ રહ્યા છે, જે રિવાઇવલ જોઈ રહ્યા છે, ખાસ કરીને ઘરોની ખરીદારીને લઈને, રિયલ એસ્ટેટને લઈને આપણે વાત કરી રહ્યા છે, તો એક સારી રિકવરી, એક સારું રિવાઇવલ જોઈ રહ્યા છે. અને આ જે છે એ સસ્ટેનેબલી આગળ વધી શકે છે. આવનારા આખા 4-5 વર્ષ અહીંયા આગળથી સારા રહી શકે છે. એ રીતના આપણને અહીંયા આગળથી આ ચર્ચામાં સમજ મળી રહી છે. તો ડિમાન્ડ વધી રહી છે. કેવલજી, અહીંયા આગળથી આપણે એ વાત કરી ત્યારે મારે ખાસ આ મુદ્દો સાંકળી લેવો છે કે આખા 2 વર્ષ બાદ ક્રેડા એમસીએચઆઈનો એક્સપોનું આયોજન આ વર્ષે થયું છે. કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ત્યાં તમને કેવી ડિમાન્ડ દેખાઈ રહી છે? શું જુદું છે આ વખતે ખાસ કરીને આ એક્સપોની અંદર? જી ઝરણાજી, ક્રેડા એમસીએચઆઈ છેલ્લા 29 વર્ષથી આ પ્રોપર્ટી એક્ઝિબિશનનું આયોજન કરતું આવ્યું છે. જેમ તમે કહ્યું એમ છેલ્લા 2 વર્ષમાં પેન્ડેમિકના લીધે આપણે એનું આયોજન નહોતા કરી શક્યા, છતાં પણ ઓનલાઈન આયોજન ચોક્કસ આપણે કર્યું હતું. આ વખતે આ 30મો એવો અવસર છે જ્યારે 30મી વખત આ ક્રેડા એમસીએચઆઈ પ્રોપર્ટી એક્ઝિબિશનનું આયોજન આપણે કર્યું છે. અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 1 લાખ સ્ક્વેર ફીટની અંદર 100થી વધારે ડેવલપર્સને સાથે લઈને
500થી વધારે પ્રોજેક્ટ્સનું જે આજે અહીંયા જે પાર્ટિસિપેશન થયું છે એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર મુંબઈ, ફક્ત મુંબઈ નહીં, મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાંથી અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અમને. અને આ વખતે અમે ગવર્મેન્ટ સાથે જે ટાઈઅપ કર્યું છે ઈ રજિસ્ટ્રેશન માટે થઈને, એને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કારણ કે જે રજિસ્ટ્રેશન તમે સવારે 10 વાગે જાઓ અને 4 વાગે નીકળતા હતા સાંજે બારે, એ ઈ રજિસ્ટ્રેશનના અહીંયા પ્રોપર્ટી એક્ઝિબિશનમાં આવીને અડધી કલાકમાં રજિસ્ટ્રેશનનું આજે કોઈ પણ માણસ એનું પાર પાડી શકે છે. એ સિવાય આટલા બધા પ્રોજેક્ટ્સ એક સાથે, અને જે ડિઝાઇન જે છે પ્રોજેક્ટની, જે લેઆઉટની અમારી એક્ઝિબિશનની, એ લિજેન્ડરી આર્કિટેક્ટ છે આપણા પદ્મભૂષણ શ્રી હાફિઝ કોન્ટ્રાક્ટર, એમણે ડિઝાઇન કર્યું છે. એટલે એ પણ એક સેલિંગ પોઈન્ટ છે. એટલે ઘણી બધી ક્યુરિયોસિટી જોવા મળી રહી છે લોકોમાં, અને પ્રતિસાદ જે છે એ હું એવું માનું છું કે આ 4 દિવસની અંદર આપણે કાંઈ નહીં તો પણ 1 લાખ લોકોનો આંકડો પાર કરી જઈશું. ઓકે. ધવલજી, આ જ વિષય પર તમારો પણ મત લેવો છે, કારણ કે જે રીતે તમે આ એક્ઝિબિશનને જોઈ રહ્યા છો, તમને શું લાગી રહ્યું છે? કઈ રીતનો આ જે રિસ્પોન્સ, તમને અઢળક સરસ રિસ્પોન્સ ગ્રાહકો તરફથી પણ મળી રહ્યો છે, એ જોતાં તમે આ રિયલ એસ્ટેટને કઈ દિશા તરફ આગળ વધતું જોઈ રહ્યા છો? તો જે અત્યારે જે રિસ્પોન્સ દેખાય છે અને લોકોની જે ઉત્સુકતા દેખાઈ રહી છે આ એક્સપોની આ એક્સપોની પાછળ, એક હું કહું કે જ્યારે ક્રેડા એમસીએચે, જેમ કેવલજીએ કહ્યું કે ભાઈ અમે લગભગ 29 વાર આવા એક્ઝિબિશન બોમ્બેમાં કરેલા છે. તો આજે બોમ્બે અને મુંબઈ અને એમએમઆરની પબ્લિકમાં ક્યારે પણ ઓલવેઝ હોય કે કંઈક કોઈકને ઘર લેવું હોય તો આ એક્ઝિબિશનની, આપણે જેમ કહે ને એક મોટો એક્ઝિબિશનની રાહ જોઈએ એવી આની રાહ જોતા હોય છે. અને જ્યારે આપણે 3 વર્ષ પછી આ એક્સપો કરી રહ્યા છે, તો એની એક ઉત્સાહ જે દેખાય છે લોકોમાં આવતી, એ બહુ સારી એવી પોઝિટિવ દેખાઈ રહી છે. અને આનાથી ખાલી એક જ વસ્તુ ઓલું દેખાય છે કે ભાઈ પબ્લિક એટ લાર્જ ને રિયલ એસ્ટેટ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ સિરિયસ થોટ પર જઈ રહી છે. અને કેમ કે કોઈ પણ આજે ઘર અહીંયા લેવા આવે છે કે આપણે આમ કે ગાર્ડનમાં ફરવા આવે એવું નથી, પણ ડેફિનેટલી કોઈને મનમાં સિરિયસ બાઇંગ કરવું હોય, કોઈકને ડેફિનેટલી અહીંયા લેવો, કેમ કે કોઈ પણ પ્રોપર્ટી એક 50 લાખ કહો કે 40 લાખથી લઈને 2 કરોડ, 5 કરોડ, 10 કરોડની હોય. તો જ્યારે કોઈ આટલું ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, એ સિરિયસ ઇન્વેસ્ટમેન્ટ હોય ને સિરિયસ બાઇંગ હોય તો જ અહીંયા પ્રોપર્ટી એક્ઝિબિશનમાં આવશે. તો એનું જે રિસ્પોન્સ દેખાય છે એ બહુ પોઝિટિવ છે અને એન્કરેજિંગ છે. ના ખાલી એઝ ડેવલપર્સ, બટ એટ પબ્લિક એટ લાર્જ, અને આખા માર્કેટ માટે એમ દેખાય છે કે ડિમાન્ડ અહીંયાથી સારી એવી આગળ દેખાશે. ઓકે, તો જે એમસીએચઆઈ ક્રેડાઈનો પ્રોપર્ટી એક્સપો છે એ પણ આપણે જોઈ રહ્યા છે, આ વર્ષે ચાલી રહ્યો છે. અને જો તમારે મુલાકાત લેવાની બાકી હોય તો તમે પણ લઈ શકો છો. એક સાથે અઢળક ઓપ્શન્સ અહીંયા આગળથી તમે જોઈ શકશો. તો આ એક સરસ મોકો છે, એક સારું વર્ષ છે. જે રીતે મેં અગાઉ પણ કહ્યું કે આ વર્ષ આપણે જોઈએ તો એક ઘર અપાવનારું લોકોને માટે વર્ષ રહ્યું છે, અને રિયલ એસ્ટેટના બિઝનેસની વાત કરીએ તો એ પ્રમાણે પણ અહીંયા આગળ આ સારું રિવાઇવલનું વર્ષ રહ્યું છે. તો આપણી એક સરસ ચર્ચા ચાલી રહી છે, પરંતુ અહીંયા આગળ મારે લેવો પડશે એક નાનકડો બ્રેક. તો લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે આ પ્રોપર્ટી ગુરુના સ્પેશિયલ એપિસોડની અંદર, જેની અંદર આપણે તહેવાર પહેલાં, દિવાળી પહેલાં સમીક્ષા કરી રહ્યા છે કે આખું વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું. અને આ ચર્ચામાં આપણી સાથે ધવલ અજમેરા અને કેવલ વાલમિયાજી જોડાયેલા છે. કેવલજી, હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે જે રીતે આપણે પ્રોપર્ટી એક્સપોની વાત કરી, એ તો એક છે તમે ગ્રાહકો સાથે સીધો એક સંપર્ક કર્યો છે, એક મોટું પ્લેટફોર્મ ગ્રાહકોને માટે દરેક ડેવલપર સુધી પહોંચવાનું એમસીએચઆઈ ક્રેડાઈનું આ એક રહ્યું છે. પરંતુ બીજા અન્ય કયા પ્રયાસો સરકારની સાથે મળીને, કે અન્ય કયા પ્રયાસો થઈ રહ્યા છે ક્રેડાઈ એમસીએચઆઈ તરફથી? રણાજી, ક્રેડાઈ એમસીએચઆઈ ફક્ત રિયલ એસ્ટેટના બૂસ્ટ માટે કામ કરતી સંસ્થા નથી. અમે એક સંસ્થા તરીકે, ડેવલપર્સના સંગઠન તરીકે એ પણ વિચારીએ છીએ કે અમે મુંબઈને અથવા મુંબઈ મેટ્રોપોલિટન રિજનને આપણે કેટલું અપલિફ્ટ કરી શકીએ. એના જ સંદર્ભમાં અમે હમણાં 21 સપ્ટેમ્બરે ગયા મહિને અમે મહારાષ્ટ્ર સરકારને એક પોલિસી ઇનિશિયેટિવ બુક, જેને અમે મેક્સિમાઇઝ, મોડર્નાઇઝ, રિવોલ્યુશનાઇઝ કહીએ છીએ, MMR, એક બુક અમે અર્પણ કરી છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને, જેમાં અમે ઘણી બધી પોલિસીઓ લઈને આવ્યા છીએ. અને એ પોલિસી ફક્ત ડેવલપર્સ
ભેગા થઈને નથી બનાવતા. એમાં અમે જે દિગ્ગજો છે, હવે ઘણા બધા અર્બન પ્લાનર્સ છે, આર્કિટેક્ટ છે, પછી આપણે જે રિટાયર્ડ આઈએએસ ઓફિસર્સ છે, એ બધાને સાથે લઈ અને અમે એક પોલિસી ઇનિશિયેટિવની બુક અમે અર્પણ કરી છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને. અમે અને ક્રેડા એમસીએચઆઈ તરફથી એ વિનંતી કરી છે કે આપણે મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનને $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવી હોય અને આપણે સામાન્ય માણસની જે લાઈફ અપગ્રેડ કરવી હોય તો આપણે શું શું પગલાં લઈ શકીએ, તો આપણે 2030 સુધીમાં આપણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનને $1 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનાવી શકીએ એનું એક વિઝન ડોક્યુમેન્ટ આપણે સુપ્રત કર્યું છે. અને મને ખાતરી છે કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ આની ઉપર એક જોઈન્ટ કમિટી બનાવશે અને અમારી એવી ઈચ્છા પણ છે અને અમે એવી વિનંતી પણ કરી છે મહારાષ્ટ્ર ગવર્નરને કે ફક્ત ગવર્મેન્ટ નહીં, અમારી જેવા ડેવલપર્સ, જે આપણે સામાન્ય જનતામાંથી જે એક્સપર્ટ્સ હોય, એન્વાયરમેન્ટલિસ્ટ હોય, અર્બન પ્લાનર્સ હોય, આર્કિટેક્ટ્સ હોય, આ બધાને સાથે લઈ એક કમિટીનું ગઠન કરીએ અને એક કમિટીના જે સુઝાવ હોય એને આપણે કાયદાના રૂપમાં પરિવર્તિત કરીએ અને એનાથી મુંબઈનો અને એમએમઆરનો વિકાસ કરીએ. મારો કહેવાનો મતલબ એટલો જ હતો કે ફક્ત રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ નહીં, જો આખા મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું અપલિફ્ટમેન્ટ થાય તો દરેક ઇન્ડસ્ટ્રી ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. આવી અમારી ઈચ્છા છે. ઓકે, તો આ એક ખૂબ જ સરસ પ્રયાસ એમસીએચઆઈ ક્રેડાઈ તરફથી થઈ રહ્યો છે કે ન માત્ર રિયલ એસ્ટેટ પરંતુ એમએમઆરની આખી ઇકોનોમી નો વિકાસ થાય તો એનાથી આ આખો એમએમઆર છે આપણું, એનો વિકાસ થઈ શકશે અને એનો લાભ રિયલ એસ્ટેટની સાથે સાથે અન્ય સેક્ટર્સ, અન્ય ઉદ્યોગોને પણ ચોક્કસપણે મળવાનો છે. ધવલજી, આગળ મારે એ પણ જાણવું હતું કે જે રીતે તાજેતરમાં આપણા ચીફ મિનિસ્ટર દ્વારા પણ કહેવાયું હતું કે જે સ્ટેમ્પ ડ્યુટીની રાહત હતી એના ઉપર એક સમયે સરકાર દ્વારા આપવામાં આવી હતી, પછી એનો ટેમ્પરરી એ હતું એને દૂર કરવામાં આવી, પરંતુ હવે આ એમનું સ્ટેટમેન્ટ આવતું દેખાયું હતું કે ફરીથી એમાં રાહત આપવાની વિચારણા થઈ શકે છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવી રાહત જો અપાય છે તો એનો કેટલો લાભ, એના ઉપર આપનું મંતવ્ય લેતું. મારું અને ઘણા બધાનું એવું માનવું છે કે અને એ પ્રૂવ પણ થયેલું છે કે જ્યારે સરકારે કોઈ રાહત આપી છે પબ્લિક એટ લાર્જને, એટલે એનું જે બૂસ્ટ એટલીસ્ટ રિયલ એસ્ટેટમાં દેખાય છે એ ઘણું સારું એવું દેખાય છે. હું તમને એક્ઝામ્પલ આપું તો જ્યારે આ સ્ટેમ્પ ડ્યુટી કોવિડ પછી જ્યારે 5 ને 6% હતી એમને 2% ને પછી 3% કરી. એ સ્ટેમ્પ ડ્યુટી જ્યારે ઘટી હતી ત્યારે જે નંબર ઓફ રજિસ્ટ્રેશન્સના તમે આંકડા જુઓ અને જે કલેક્શન જુઓ એ નોર્મલ જ્યારે 5% ને 6% સ્ટેમ્પ ડ્યુટી એની કરતાં વધારે થઈ હતી અને એને ઓલમોસ્ટ એટ પાર કે એનીથી વધારે હતી ને નંબર ઓફ રજિસ્ટ્રેશન તો ડેફિનેટલી વધારે થયા હતા. તો એ ખાલી એટલું મોટું એક આ પ્રૂફ છે કે ભાઈ રિયલ એસ્ટેટ માટે જ્યારે સરકાર એક કોઈ ઇનિશિયેટિવ લે છે તો ગવર્મેન્ટને અને પબ્લિક એટ લાર્જને એક મોટો બૂસ્ટ મળે છે એની ઉપર. અને અમારું બહુ એવું માનવું છે કે કોઈ જ્યારે બોમ્બેના પ્રાઇઝીસ અને જે રિયલ એસ્ટેટના પ્રાઇઝીસ જોવે છે તો એક 2% કે 3% જ્યારે સ્ટેમ્પ ડ્યુટી હોય તો એક રીઝનેબલ ટેક્સ લાગે છે અને જ્યારે 6% થઈ જાય છે તો એક થોડોક વધી જાય છે. તો ડેફિનેટલી અમારી પણ એવી વિનંતી છે અને જો સરકાર આ બાબત ઉપર વિચાર હોય તો એ ડેફિનેટલી માર્કેટને ઓર બૂસ્ટ આપશે અને પબ્લિક એટ લાર્જ એને બહુ જ સારી રીતે એનો ફાયદો લેશે અને એ ઓવરઓલ બહુ સારું રહેશે. તો ડેફિનેટલી આ કરવું જોઈએ. ઓકે, તો આ જે સ્ટેમ્પ ડ્યુટીની રાહત છે એની અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે ખાસી એવી તાતી જરૂર હજી દેખાઈ રહી છે. આ રાહત જો મળશે તો પબ્લિકને પણ લાભ મળશે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ અહીંયા આગળથી એક બૂસ્ટ મળી શકે છે. રિયલ એસ્ટેટને એક બૂસ્ટ મળતું અહીંયાથી સારું એવું દેખાઈ શકે છે. તો સરકાર સુધી આપણો આ રજૂઆત આપણા તરફથી પણ જતી, અહીંયા આગળથી ડેવલપર્સ બોડી તરફથી પણ જતી દેખાઈ રહી છે. કેવલજી, હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ એક રજૂઆત જે છે સરકાર પાસેથી એ તો છે જ છે, પણ હવે આવતા વર્ષથી તમે કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છો? આવતું વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે છે અને સરકાર તરફથી કે અન્ય કોઈ જગ્યાએથી તમને કઈ અન્ય અપેક્ષાઓ પણ છે? ઝરણાજી, મને લાગે છે કે આપણે અત્યારે સરકાર તરફથી જે પ્રોત્સાહન મળી રહ્યું છે, જે સપોર્ટ મળી રહ્યો છે, એ કદાચ ક્યારેય કલ્પી ન શકાય એવો સપોર્ટ છે અને ક્રેડાઈ એમસીએચઆઈ ડેવલપર્સ એસોસિએશન તરફથી અમે એનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. અને મને એવું ચોક્કસપણે લાગે છે કે
આટલા બધા સપોર્ટ પછી આ ઇન્ડસ્ટ્રીનો ફક્ત અને ફક્ત વિકાસ જ થાય છે અને એ વિકાસ ફક્ત ઇન્ડસ્ટ્રી અને ડેવલપર્સનો નહીં પણ આમ જનતાનો પણ થઈ રહ્યો છે, કારણ કે અમે વધુ સારા પ્રોડક્ટ્સ વધુ સારા ભાવે અને વધુ અફોર્ડેબલ ભાવે પણ અમે આપી શકીએ છીએ. એટલે મને એવું લાગે છે કે જેવી રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટનું જે વિઝન છે એને જોતા અને એમના તરફથી સપોર્ટ મળી રહ્યો છે એ જોતા આપણે અહીંયાથી ફક્ત અને ફક્ત આગળ જવાનું છે અને એનો લાભ સમગ્ર સમાજને મળશે એવી મને આશા છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે સપોર્ટની મળવો જોઈએ અહીંયા આગળથી સરકાર તરફથી પણ મળતો દેખાઈ રહ્યો છે અને રિયલ એસ્ટેટ અને આખા સમાજને લઈને આગળ વધશે એવું અહીંયા આગળથી આપણને લાગી રહ્યું છે. ધવલજી, તમારો પણ આ અંગે તમારો મત પણ લેવો છે કે હવે આવનારા સમયને તમે રિયલ એસ્ટેટ માટે કેવો જોઈ રહ્યા છો અને આશા અપેક્ષાઓની વાત કરવી હોય તો એ ત્યાં કઈ આશાઓ બની રહી છે? ઝરનાજી, મારું એવું કહેવું છે કે રિયલ એસ્ટેટ પોઝિટિવલી આગળ વધી રહ્યું છે. ડિમાન્ડ પબ્લિકની બહુ સારી છે અને આ ડિમાન્ડને કોન્સ્ટન્ટલી આગળ વધારવું જોવે. તો તમે જ્યારે 2-3 ફેક્ટર જે આ ડિમાન્ડથી વધી રહ્યા હતા એ 2-3 ફેક્ટર્સ એ સૌથી મોટા હતા. એ જ્યારે આ ડિમાન્ડ ચાલુ થઈ, એક તો ઇન્ટરેસ્ટ રેટ હતું, સ્ટેમ્પ ડ્યુટી હતી અને બોમ્બે અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો પ્રીમિયમના રિડક્શન્સ હતા. તો આવા બૂસ્ટ જ્યારે મળ્યા હતા ત્યારે સારું એવું ડિમાન્ડ અને ગ્રોથ રિયલ એસ્ટેટમાં જોયેલું હતું. હાઉસિંગની ઇન્ટરેસ્ટ રેટ એક જ્યારે આપણે રાખીએ કે ઓબ્વિયસલી અત્યારે જે ઇન્ફ્લેશનરી મેઝર્સના કારણે હાઉસિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે વિચ ઇઝ લિટલ અનઅવોઇડેબલ, બટ ઓવરઓલ જ્યારે તમે ગ્રોથના ફેક્ટરથી જુઓ તો અગર જો હાઉસિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા હોય તો એ બહુ મોટો બૂસ્ટ આપે છે એક કસ્ટમરને ફ્લેટ લેવા માટે. બીજો આવા ટેક્સીસથી જો બેનિફિટ મળતો હોય તો એ પણ એક બીજો બૂસ્ટ છે. તો આવા થોડા અને રિયલિસ્ટિક ફિગર્સમાં આવશે તો ડેફિનેટલી ડિમાન્ડ સારી એવી છે અને એક ગ્રોથ રિયલ એસ્ટેટનો થશે તો ઓવરઓલ આખા ઇન્ડસ્ટ્રી માટે 260 અલગ અલગ ઇન્ડસ્ટ્રી એની પાછળ ગ્રો થશે, જેનાથી ઇકોનોમી પણ આગળ વધતી જેવી દેખાશે અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સારું એવું બૂસ્ટ દેખાય છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને ઇકોનોમી જ્યારે ગ્રોથ હશે તો ઇન્ડિયાનું સારું એવું ગ્રોથ દેખાઈ રહ્યો છે. ઓકે, તો આવનારું વર્ષ પણ રિયલ એસ્ટેટ માટે સારું રહી શકે છે અને જે રીતે અહીંયા આગળથી ધવલજીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે કે રિયલ એસ્ટેટનો ગ્રોથ પણ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ પણ છે અને આ તમામ ગ્રોથ જ્યારે એક સાથે થશે ત્યારે આપણે ઓવરઓલ સારા એક ગ્રોથ થતો જોઈ શકીશું. તો આપણી સમગ્ર આશા અને અપેક્ષા એ બની રહી છે કે આ વર્ષ તો સારું રહ્યું છે રિયલ એસ્ટેટની આપણે વાત કરી રહ્યા છે ત્યારે, અને આવનારું વર્ષ પણ ખૂબ સારું રહે એવી જ આપણા સૌની શુભકામનાઓ છે અને આપ તમામનું પણ પોતાનું ઘર બને એ પણ અમારી શુભકામના. ત્યારે આ રસપ્રદ ચર્ચામાં તમે બંને અમારી સાથે જોડાયા, ધવલજી અને કેવલજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ સમય કાઢીને આ ખાસ એપિસોડમાં અમારી સાથે જોડાયા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ એપિસોડની અંદર આપણે પાછલા વર્ષને રિયલ એસ્ટેટ માટે મૂલવ્યું છે, ઓવરઓલ ગ્રોથની અહીંયા આગળથી વાત કરી છે અને આ આપણી જે ખાસ રજૂઆત થઈ છે. આની સાથે જ આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.